સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરના હાપા એપીએમસી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં ખેડૂતોની આધુનિક સુવિધાઓ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। આ પ્રસંગે ખેડૂતો ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી યાર્ડમાં ખેડૂતોને સસ્તું ભોજન અને આરામની સુવિધા પણ ઉપલબ્ધ બની। જે હાપા એપીએમસીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। જે પ્રાકૃતિક ખેતીનો અનુરોધ કરવામાં આવ્યો હતો, જે ખેડૂતો સમૃદ્ધિ માટે સરકાર પ્રતિબદ્ધ જણાઈ હતી। જે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। 2014 સુધી ગુજરાતને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવું એક સક્ષમ નેતૃત્વ મળ્યું અને ગુજરાતને એવા સક્ષમ ફૂટિંગ ઉપર મૂકી દીધું કે આજે ગુજરાત રાજ્ય છે માત્ર ભારતમાં નહીં પરંતુ પ્રગતિની અંદર એશિયા ખંડની અંદર આપણે નેતૃત્વ કરી અને એ કામ આગળ વધારવાનું કામ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં કર્યું। આજથી શરૂ થતા હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રિની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવા શુભ દિવસે હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો માટે ભોજનાલય